કાંકરેજ તાલુકાના તેરવાડા ગામે સધી માતાના સેવક મીરાજી ઠાકોરની સરાહનીય કામગીરી સામે આવી છે। આ મંદિર કે જ્યાં લોકો દીકરીઓને ભોજન અને ગાય માટે ઘાસચારાની સેવા આપતા હોય છે, ત્યારે અહીં મીરાજી ઠાકોર દ્વારા આ જે સેવા આપવામાં આવી છે તેને ગામ લોકો બિરદાવી રહ્યા છે। ઠાકોર મીરાજી જોરાજી હા, અહીંયા મંદિરની સ્થાપના ક્યારથી કરી અને માતાજીની સ્થાપના કરવામાં આવી? પહેલા અમે વિજાપુર રહેતા, અહીંયા એક ભાઈને 30 વર્ષે દાડો નતો ચડતો, એને માતાએ દીકરો આલ્યો સતી સિગોતરે, પછી આ માતાનું સ્થાન કર્યું અને કોઈ રૂપિયો લેવામાં આવતો નથી અને સેવા કરવાની વસ્તીની આવે છે। આ સ્થાપના તમારા પૈસે કે કોઈ? મારા પૈસે ખુદ કરી હતી। એ દીકરો આપ્યો તો મેં મારા ખુદથી કરી હતી। બધી વસ્તી પબ્લિક જમાડી હતી, હવન બનાવ્યો હતો, વસ્તી ખૂબ આવી હતી, કોઈનો રૂપિયો લેવામાં આવતો નથી। કેટલો સમય સ્થાપના કરી? 5 વર્ષ જેવું થઈ ગયું। 5 વર્ષ। અને અહીંયા લોકો ખાસ કરીને બધાને એવું કે ડાયરેક્ટ આવે, કોઈ દાણા બાણા જોવામાં આવતા નથી। એના શ્રદ્ધાથી આવે અને શ્રદ્ધા માતા કામ પૂરું કરે છે। દેશી ગુદ કયા કોઈ પણ બે દાખલા, કોઈ પણ બે ઉદાહરણ એવો કોઈ દાખલો બન્યો હોય? દાખલો તો ઘણા બનેલા, ત્યાં લગભગ 20 થી 25 છોકરા આપેલા માતાએ, કોઈનો દીવજો રૂપિયો લીધો નથી। આવે દર રવિવારે આવે અને અહીં પ્રસાદ લઈને આવે ને છોકરાને જમાડીને જતા રહે, બીજું કાંઈક લેવામાં આવતું નહીં। અને ખાસ કરીને સધી સિગોતર માતાનું ખાસ મેન સ્થળ છે? એને સ્થળ તેરવાડા। તેરવાડા, હા, ખેતરમાં કાશીપરા રોડમાં। અને ખાસ કરીને આપ કોઈ પણ જગ્યાએ જતા હશો બાધાઓમાં? હા, જ્યાં ખરી અહીંયા અમારે કઈ બીજો ખર્ચો એમ કરાવતા નથી અને એનું કોઈ હોય એ માતાને કરાવી અને પૂન કરાવવાનું, ગાયમાં અથવા દીકરીમાં વપરાવાનું, બીજે કઈ રૂપિયો લેવામાં આવતો નથી। કોઈ પણ જગ્યાએ માતાએ પૈસા આવે, તમે માતાએ પૈસા આવે તો અહીં છોકરો છોડીને જમણવાર કરી દેવાનો અથવા ગાયને પૂળા નાખી દેવાના, બાકી કઈ લેવાનું નહીં। આ કેટલા વર્ષોથી કરતા હોય? આ 5-6 વર્ષથી કરતા હોય। આજ દિવસ સુધી એવો કોઈ બનાવ બન્યો કોઈ જગ્યાએથી પૈસા આવ્યા? ને ના, કોઈ જગ્યાએથી પૈસા આવ્યા પણ એ પૂનમાં જ વાપરવાનું, જે આવે 5000 આવે 2000 આવે પૂનમાં જ વાપરી જાય દર રવિવારે અથવા પૂનમે। અને અહીંયા ખાસ કરીને તેરવાડા ગામના જ કે આજુબાજુના દરેક ગામના લોકો? દરેક ગામના આવે, તેરવાડાના આવે, બાજુ મહેસાણા બાજુના આવે, અમદાવાદ બાજુના આવે, દરેક ગામમાં આવે। મહેસાણા ખોટી શ્રદ્ધા ભણાવવામાં આવતી નથી, અંધશ્રદ્ધા નહીં, શ્રદ્ધાથી શ્રદ્ધાથી। અને અહીંયા ખાસ કરીને લોકો કેવા કેવા પ્રકારના કામ લઈને આવે? કોઈ નોકરીને આવે છે, કોઈ બાળકવાળા આવે છે, કોઈ દુખિયાર આવે, એવા બધા આવે। લેવાનું નહીં 1 રૂપિયો કોઈનું, જે આવે એ પુણ્ય કરવાનું, પુણ્ય વાતે જ નહીં। કોઈ પણ એવું કાર્ય કે જે માતાજીના નામથી પૈસા આવ્યા હોય અને પૈસા તમે કઈ કઈ જગ્યાએ વાપરે? ગાય વાપર્યા, દીકરીને જમણવારોમાં બધા ખણકાર જમણવારોમાં જ વાપર્યા, ખેતી ઉપર બધું કરવાનું અને આ તો સેવા જ કરવાની પબ્લિકની, બીજું કોઈ જ નહીં। આ મંદિર અહીંયા કેટલા સમયથી બન્યું છે? આ 5મું વર્ષ છે। 5મું વર્ષ। અને અહીંયા બેઠક પણ રાખવામાં આવતી છે? બેઠક આ 7 દીધ રાખવાની, કોઈના કોઈ ઓનલાઈન નહીં, આ 7 દીધ બેઠક, સાદી બેઠક જે આવે એની દાણા પાટ નહીં નાખવાનું, સાદું કહેવાનું કે ભાઈ આ શ્રદ્ધા રાખો, તમારું કામ થાય તો આ કરજો, બીજું કોઈ જ નહીં। કોઈ વાર છે કે રવિવારે અહીંયા કોઈ પબ્લિક આવે? રવિવારે આવે, દર રવિવારે આવે, પૂનમે આવે, પણ એની શ્રદ્ધા જ કહેવાનું કે તમારી શ્રદ્ધા તમે કરીને તો તમારું કામ થાય તો તમારે કરવું, બીજું અમે કોઈ એમ નહીં કહેતા તમે આ કરો આ કરો। એવી રીતે। અને ખાસ કરીને જો કોઈ દર્શન કરવા બહારથી લોકો દર્શન કરવા આવવા માંગતા હોય તો એમના માટે ખાસ કરીને જગ્યાનું એડ્રેસ? તેરવાડાથી ફતેપુરા, તેરવાડાથી ફતેપુરા રોડ ઉપર। અને અહીંયા આવીને કોઈને જગ્યાનું એડ્રેસ ન મળે તો તમારો કોન્ટેક્ટ કરી શકે? કોન્ટેક્ટ કરી શકે। શું નંબર? 97 376 સેવક છે જે અહીંયા માતાની સેવા કરે છે ઘણા વર્ષોથી, અને જે પણ પૈસા આવે છે અહીંયા માતાજીના નામે, જે પણ દાન પુણ્યમાં, તે દીકરીઓના ભવિષ્ય માટે તેમજ જે ગાયોના ઘાસચારામાં તેઓ સેવામાં પૈસા વાપરતા હોય છે તેઓ જણાવી રહ્યા છે। તેમજ જો આ મંદિરનો કોઈ પણ જગ્યાએ આવવા માંગતા હોય, કોઈ પણ મંદિરને દર્શન કરવા અહીંયા માંગતા હોય તો જે મીરાજી ઠાકોરે હાલ જે નંબર જણાવ્યો છે સ્ક્રીન પર નિહાળી રહ્યા છો, આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને આપ અહીંયા આવી શકો છો। તો આ તો અહીંયા મીરાજી ઠાકોર અને અહીંયા વિશે હવે અહીંયાની પબ્લિકના રિવ્યૂ લઈશું। જે અહીંયા હું અહીંયા આવ્યો ત્યારે એમના મિત્રો અહીંયા બેઠા છે, 2 થી 3 મિત્રો એમના બેઠા હતા, તો હવે એમના મિત્રોના પણ રિવ્યૂ લઈશું કે મીરાજી ઠાકોર જે આ બોલ્યો, પોતે જેવો કહી રહ્યા છે કે અહીંયા પૈસા 1 પણ રૂપિયો લેવામાં આવતો નથી, તેમજ તે સેવક છે,